BSc Sem 1 SE 101 વાયરોલોજી. સો વાયરોલોજી સબ્જેક્ટ જે છે એ આખી સ્ટડી છે કે વાયરસ શું છે, વાયરસ શેનું બનેલું છે, વાયરસ કઈ રીતે વર્ક કરે છે. અને આઈ થિંક હવે ક્યુરિયોસિટી હશે આપણને જાણવાની કે વાયરસ શેનું બનેલું છે ને કેવી રીતના વર્ક કરે છે ને કેવી રીતના એ આપણામાં ઇન્ફેક્શન કરે છે. બિકોઝ વાયરસે અત્યારે જે તબાહી મચાઈ છે એ આપણને ખબર છે. આપણે હવે અવેર છીએ વાયરસને લઈને. સો વી સ્ટાર્ટ વિથ વોટ આર ધ વાયરસ, મતલબ વાયરસ એ શું છે, શેનું બનેલું છે, એનું બેઝિકથી સ્ટાર્ટ કરીએ કે વાયરસ જે છે એ નોન લિવિંગ થિંગ્સ છે. મતલબ એન્વાયરમેન્ટમાં એ નોન લિવિંગ થિંગ્સ છે, બટ ઇન ધ હોસ્ટ સેલ ઇટ્સ અ લિવિંગ થિંગ. they convert into non living to living things. કેવી રીતના? તો ફોર એક્ઝામ્પલ આપણે એક સિમ્પલ એનું એક્ઝામ્પલ લઈએ કે જો આપણે દેડકો, ખબર શિયાળામાં અને ઉનાળામાં કોઈ દિવસ દેડકા જોવા નહીં મળે. જેવો વરસાદ આવશે, જેવું ચોમાસું આવશે એટલે આપણને અરાઉન્ડ બહુ બધા ફ્રોગ જોવા મળશે. તો એનો બેઝિક ફંડા છે એનો કે એ એક કોમા જેવી સિચ્યુએશનમાં જતા રહે છે જ્યારે એને ફેવરેબલ કન્ડિશન નથી હોતી. જ્યારે એને ચોમાસું મતલબ રેઇની જે મોઇસ્ચર કન્ટેનિંગ એટમોસ્ફિયર થાય ત્યારે એની માટે એ ફેવરેબલ કન્ડિશન છે અને દેટ્સ વાય એ લિવિંગ થિંગ્સમાં કન્વર્ટ થઈ જાય છે. વાયરસ બી સિમિલર જ છે. લાઈક એ જ્યારે એન્વાયરમેન્ટમાં હોય ત્યારે નોન લિવિંગ થિંગ્સ છે જેના ઉપર કોઈ બી ટાઈપના કોઈ બી ઇફેક્ટ નહીં આવતી એક્સેપ્ટ આલ્કોહોલ. આપણે એટલે જ સેનિટાઈઝર યુઝ કરીએ છીએ. આલ્કોહોલ સિવાય એ એન્વાયરમેન્ટમાં કોઈ બી ઇફેક્ટ એની બોડી ઉપર મતલબ એના સેલ ઉપર નથી આવતી. સો એ નોન લિવિંગ હોય છે. નોન લિવિંગ મતલબ આપણે સોઇલ પાર્ટિકલ્સને ક્યારે મારી નથી શકતા. એવી જ રીતના નોન લિવિંગ હોય છે વાયરસ એન્વાયરમેન્ટમાં. દેટ્સ વાય આપણે એને મારી નથી શકતા, આપણે એને કિલ નથી કરી શકતા. બટ એ જ્યારે હોસ્ટ સેલમાં એન્ટર થાય, જેવી રીતના ફ્રોગ ફેવરેબલ કન્ડિશનમાં બહાર આવે, એવી જ રીતના જ્યારે એને ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે મતલબ હોસ્ટ સેલમાં એને બધું મળી રહે ત્યારે એ લિવિંગ થિંગ્સમાં કન્વર્ટ થઈ જાય છે અને પછી એ હોસ્ટ સેલને ઇન્ફેક્ટેડ કરે છે. હોસ્ટ સેલ મતલબ કે કોઈ બી હોઈ શકે જેની અંદર જઈને ઇન્ફેક્શન કરે છે એને આપણે હોસ્ટ સેલ કહીશું. એ હોસ્ટ સેલ લાઈક અ પ્લાન્ટ સેલ હોઈ શકે, કોઈ એનિમલ સેલ હોઈ શકે, યા તો બેક્ટેરિયલ સેલ બી હોઈ શકે. એ બેક્ટેરિયોફાજ તરીકે બી ઓળખાય છે બિકોઝ એ બેક્ટેરિયાને પણ હોસ્ટ સેલ યુઝ કરે છે, એ બેક્ટેરિયાને પણ ઇન્ફેક્ટ કરે છે. એને બેક્ટેરિયોફાજ તરીકે એનું બીજું નામ છે, મતલબ ધ નેમ ઇઝ બેક્ટેરિયોફાજ મીન્સ બેક્ટેરિયા એન્ડ ફાજ મતલબ ઈટર, બેક્ટેરિયલ ઈટર તરીકે બી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. આમાં જોઈએ તો એ છે કે એ ન્યુક્લિયસ મતલબ એનું ન્યુક્લિયસ હોય છે, ઓર્ગેનલ્સ હોય છે અને સાઇટોપ્લાઝમ હોય છે. એની પાસે કોઈ બી જાતનું આવી વસ્તુ હોતી નથી. એની પાસે જસ્ટ સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે જે છે કેપ્સિડ, ઇન્વોલ્પ એન્ડ ટેલ પોર્શન એન્ડ દેટ્સ ઇટ. એની પાસે આટલું જ હોય છે. કોઈ ન્યુક્લિયસ નહીં, કોઈ ઓર્ગન્સ નહીં, કોઈ સાઇટોપ્લાઝમ નહીં. પ્રોટીન ખાલી એની પાસે હોય છે જે કેપ્સિડ પ્રોટીનનું બનેલું હોય છે બસ. એની પાસે કોઈ મતલબ રાઇબોઝોમ નથી હોતું પ્રોટીન પ્રોડક્શન કરવા માટે, યા તો ક્રોમોઝોમ નથી હોતું, કશું બી નહીં હોતું. ઓકે, બીજું છે કે એ જે છે એ લિવિંગ થિંગ્સની અંદર જ સર્વાઈવ કરી શકે છે એટલે એને ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ કહેવાય. ઓબ્લિગેટ એટલે સિમિલર, એનું સિમિલર. ઇન્ટ્રાસેલ્યુલર એટલે સેલની અંદર રહીને જીવતા, અને પેરાસાઇટ્સ એટલે કે જે બીજાના ઉપર ઇન્ફેક્ટ કરીને પોતે જીવે એને પેરાસાઇટ્સ કહેવાય. તો એ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ છે. એ વન કાઇન્ડ ઓફ ન્યુક્લિક એસિડ હોય છે, મતલબ એની અંદર ખાલી ન્યુક્લિક એસિડ જ હોય છે, બરાબર. એને કોઈ આંખ, પગ કે નાક નથી હોતું. એને જસ્ટ એની અંદર ન્યુક્લિક એસિડ હોય છે જે ડીએનએ અથવા આરએનએ બેમાંથી એક જ હોય છે. ઓકે, પછી છે કે એ કોઈ જાતે રિપ્રોડ્યુસ નથી થતું. એ ઓલવેઝ હોસ્ટ સેલનું યુઝ કરીને જ પોતાની નવી કોપીઝ બનાવી શકે છે. આપણે એવું નથી હોતું. મતલબ આપણે જે રિપ્રોડ્યુસ સિસ્ટમ છે એ આપણે જાતે કરી શકીએ છીએ જ્યારે આપણે કરવી હોય ત્યારે. એનામાં એવું નથી, આપણામાં એવું નથી હોતું કે આપણે કોઈ બીજાની મતલબ થર્ડ પર્સનની જરૂર પડે રિપ્રોડક્શન માટે, પણ એને જરૂર પડે છે કેમ કે એ પોતાની પાસે કશું જ નથી એને. એટલે એને ગ્રો કરાવવા, એને પોતાની કોપીઝ પ્રોડ્યુસ કરવા એને બીજાની જરૂર પડે છે. ઓકે, દેન છે કે દે વેરી સ્મોલ, બહુ જ સ્મોલ છે એની સાઇઝ.
બીજું કે એ નોન લિવિંગ થિંગ્સ એન્ડ લિવિંગ થિંગ્સમાં કન્વર્ટ થઈ શકે છે, અને એનું ન્યુક્લિક એસિડ જે છે એ પેકેજ થયેલું હોય છે, મતલબ પ્રોટીન છે એ બેઝિકલી પેક્ડ હોય છે. હવે એનું બેઝિક સ્ટ્રક્ચરથી સ્ટાર્ટ કરીએ કે એ જે છે વાયરસ એ ટાઇની ઇન્ફેક્ટિવ પાર્ટિકલ્સ છે, રિપ્રોડ્યુસ બાય ઇન્ફેક્શન ઓફ હોસ્ટ સેલનો યુઝ કરીને જ પોતે રિપ્રોડ્યુસ થાય છે, અને એ વાયરલ ફેક્ટર્સથી બનેલું હોય છે. મતલબ એ જે રિઝોલ્યુશન હોય છે, જો ફર્સ્ટ જે ફિગર છે એમાં બતાવેલું છે, જે રેડ કલરની ટ્યુબ જેવું છે એ છે એનું ડીએનએ ઓર આરએનએ જે ન્યુક્લિક એસિડ ફોર્મમાં હોય છે, અને એનો જે ગ્રીન કલરનો પાર્ટનો પોર્શન છે જે કેપ્સિડ તરીકે ઓળખાય છે, અને એ જે છે એ પ્રોટીનનું બનેલું હોય છે. એ ન્યુક્લિક એસિડને જસ્ટ ફોર અ પ્રોટેક્શન એના માટે જ હોય છે. નેક્સ્ટ ફિગર છે જે એ ટ્યુબ જેવું દેખાય છે, એ ટ્યુબ એની ટ્રાન્સફર કરવા હોય છે, ન્યુક્લિક એસિડનું બીજા સેલમાં ટ્રાન્સફર કરવા એ ટ્યુબ હોય છે. અને થર્ડ પોર્શનમાં એ કેપ્સિડ અને ટ્યુબ, અને એના એન્ડ ઉપર ટેલ પોર્શન દેખાડેલો છે જે અટેચ કરવા હોય છે. મતલબ બીજા કોઈ બેક્ટેરિયલ સેલ સાથે અટેચ કરવું હોય તો આપણે એક વિચારીએ કે એ લાઈક કેવી રીતના વર્ક કરે છે કે એ જેને અણીવાળા આપણે વિચારીએ કે અણીવાળા કોઈ સૂયા જેવું હોય અને એક સેલ ઉપર રાખીએ તો એમાં કેવું આમ ભરાઈ જાય, અટેચ થઈ જાય. તો એ અટેચમેન્ટ માટે ત્યાં એની પાસે આવા ટેલ પોર્શન હોય છે. દેટ્સ ઇટ. વાયરસ આખું બન્યું જ છે એવું કે બીજાને ઇન્ફેક્ટ કરી શકે, બરાબર. પછી છે કે ધ સ્ટ્રક્ચર ઓફ વાયરસ, મતલબ આપણે પહેલેથી એનું સ્ટ્રક્ચર જોઈએ કે કઈ રીતના એ કામ કરે છે. તો એનું ન્યુક્લિક એસિડ જે છે, ફર્સ્ટ જુઓ ન્યુક્લિક એસિડ એનું જીનોમ જે કેપ્સિડની અંદર પેક હોય છે, પછી એની આઉટર સરફેસ આખી ઇન્વોલ્વની બનેલી હોય છે. એ જે ઇન્વેલોપ છે એને મોસ્ટલી એ લિપિડનું બનેલું હોય, લિપિડ અને પ્રોટીનનું. અને જે કેપ્સિડ છે એ તો કમ્પ્લીટલી પ્રોટીનનું બનેલું હોય છે. કેપ્સિડને આપણે ડિટેલમાં જોઈએ કે કેપ્સિડ શું છે. તો એ કેપ્સિડ જે છે એ પ્રોટીન શેલ, મતલબ મેડઅપ ઓફ મેની પ્રોટીન મોલિક્યુલ્સ, જેને આપણે કેપ્સોમર કહીએ, કે જે પ્રોટીનના જોઈન્ટથી એક યુનિટ બને, એક ટાઈપના પ્રોટીનના જોઈન્ટથી જે યુનિટ બને એને કેપ્સોમર કહેવાય. અને આવા બહુ બધા ટાઈપ્સના મેની ટાઈપ્સ ઓફ કેપ્સોમર બાઇન્ડ થઈને એક કેપ્સિડનું ફોર્મેશન કરે. એ જે કેપ્સોમર છે એ એકસાથે બહુ મતલબ એવું નથી હોતું કે એક જ ટાઈપના કેપ્સોમર હોય છે કે એક જ ટાઈપનું પ્રોટીનથી બનેલું હોય છે. નહીં, કેપ્સિડ જે છે એ બહુ બધા ટાઈપના પ્રોટીનથી બનેલું હોય. કેમ કે પ્રોટેક્શન માટે. અમુક પ્રોટીન એવા હોય કે લાઈક 100 સેલ્સિયસે મે બી ડિગ્રેડ થઈ જતા હોય. તો એક સાઈડથી ડિગ્રેડ થાય, મતલબ એક જ ટાઈપનું વિચારો કે જો એક જ ટાઈપના પ્રોટીનનું બનેલું હોત અને આપણે એવો કોઈ પ્રોટીન હોત જે 100 સેલ્સિયસે ડિગ્રેડ થતું હોત, યા તો 40 સેલ્સિયસે ડિગ્રેડ થઈ જતું હોત, તો ક્યારનો ઉનાળામાં જ આપણે શું કહેવાય વાયરસ જતો રહ્યો હોત, રાઈટ. પણ એનું જે કેપ્સિડ છે એ બહુ બધા ટાઈપના પ્રોટીનનું બનેલું હોય છે. મે બી એવું થાય કે એક ડિસ્ટ્રોય થઈ જાય તો એની નજીકનું જ બીજું કોઈ હોય જે ડિસ્ટ્રોય ના થયું હોય એ એઝ ઇટ ઇઝ ફોર્મમાં પ્રેઝન્ટ હોય, અને એ પાછું શું કહેવાય એને રિપેર કરી શકે. મતલબ તરત એ ઇન્ફેક્ટ થઈ જાય બીજા સેલમાં અને પોતાની કોપીઝ બનાવવાનું ચાલુ કરી દે. સો એના માટે, એના પ્રોટેક્શન માટે, ખાસ કરીને એના ન્યુક્લિક એસિડના પ્રોટેક્શન માટે એ અલગ અલગ ટાઈપના પ્રોટીનનું બનેલું હોય છે. એ શું કરે છે કેપ્સિડ પ્રોટીન, એ ઇન્કોડ કરે છે વાયરલ જીનોમને. વાયરલ જીનોમ મતલબ કે જે અંદર ન્યુક્લિક એસિડ છે એને ઇન્કોડ કરે છે. ઓકે, ડિટેલમાં જોઈએ કે કેપ્સિડ શું છે. તો એ તો કીધું કે 60 કેપ્સોમરનું જે ફોર્મેશન છે એને કેપ્સિડ કહેવાય. પણ એ કયા ટાઈપના કેપ્સોમર હોય ને કેટલા કેપ્સોમર હોય, તો જોઈએ કે કેનિન પ્રોવાયરસ છે એનું એક્ઝામ્પલ આપ્યું છે, જે ડોગનું ઇન્ફેક્ટેડ વાયરસ છે. મતલબ ડોગ્સમાં મોસ્ટલી આ વાયરસ ઇન્ફેક્ટ કરે છે, અને એનું કેપ્સિડ 60 કોપીઝ ઓફ સેમ કેપ્સિડ પ્રોટીનનું બનેલું છે. બીજું છે કે જો આપણે ટેલ કેપ્સોમર જે છે એ મેડઅપ ઓફ 5 કેપ્સિડ પ્રોટીન, એવી રીતના બતાવ્યું છે કે 5 કેપ્સિડ પ્રોટીન એક કેપ્સોમર બનાવે. અને
બધા અલગ અલગ મતલબ 12 કેપ્સોમર નીચે ફિગર આપી છે કે એક કેપ્સિડ પ્રોટીન છે, રાઈટ. પછી સેકન્ડ આપ્યું છે કે એ 5 કેપ્સિડ પ્રોટીન બાઇન્ડ થઈને એક કેપ્સોમર બનાવે છે. અને થર્ડ ફિગરમાં આપ્યું છે કે 12 કેપ્સોમર બાઇન્ડ થઈને એક ફૂલ કેપ્સિડનું ફોર્મેશન કરે છે. સો કેટલું કોમ્પ્લેક્સ છે એ અહીંયા દેખાય છે. નેક્સ્ટ છે કે એના ટાઈપ કેટલા ફોર્મમાં છે, તો આઇસોસિટ્રલ ફોર્મ, ફિલામેન્ટસ ફોર્મ, હેડ અને ટેલ પોર્શન, આટલું બનેલું મતલબ વાયરલ કેપ્સિડ આટલા ટાઈપના ફોર્મમાં પ્રેઝન્ટ છે. ફર્સ્ટ જોઈએ કે આઇસોસિટ્રલ. વોટ ઇઝ ધ આઇસોસિટ્રલ ફોર્મ? મતલબ જે 20 ફેસ છે, 20 ફેસ છે, મતલબ 20 એની સાઈડ પ્રેઝન્ટ છે. કેમ કે આઇસોસિટ્રલ એક અલગ અલગ મતલબ એક ઝીણા નાના મોલિક્યુલ્સ ભેગા કરીને આઇસોસિટ્રલ ફોર્મેશન બને છે. ફર્સ્ટ ફિગરમાં આઇસોસિટ્રલ ફોર્મેશન દેખાય છે. એ જે છે એ બતાવે છે કે બહુ બધા ફેસીસ, બહુ બધી એની સાઈડ પ્રેઝન્ટ છે. અને આઇસોસિટ્રલ ફોર્મ કેવું બેન્ઝીન જેવું ફોર્મેશન છે, જેને આપણે આઇસોસિટ્રલ કહીએ. હવે નેક્સ્ટ છે ફિલામેન્ટસ. ફિલામેન્ટસ જે છે એ લિનિયર ફોર્મમાં, મતલબ આપણે જોઈએ ટ્યુબ ફોર્મમાં દેખાય છે ને, એવું જ છે કે ટ્યુબ ફોર્મમાં એ પ્રેઝન્ટ છે. જેવું દેખાય છે એવું જ એક્સપ્લેન કરવાનું છે કે લિનિયર, થીન, થ્રેડ લાઇક ફોર્મેશન છે. આપણે એને રોડ શેપ્ડ ઓર હેલિકલ પણ કહી શકીએ, બરાબર. હવે છે કે હેડ એન્ડ ટેલ પોર્શન. હવે જે કેપ્સિડ છે, જે ફિલામેન્ટસ અને આઇસોસિટ્રલ વચ્ચે જે હાઇબ્રિડ છે, એને આપણે હેડ પોર્શન કહીએ. કયું? જે આઇસોસિટ્રલ ફોર્મેશન અને ફિલામેન્ટસ એ વચ્ચે જે બાઇન્ડિંગ થાય છે એને આપણે હેડ પોર્શન કહીશું. અને જે આઇસોસિટ્રલ જેના સાથે અટેચ થયેલું છે, જે ફિલામેન્ટસ ટેલ સાથે, જે ફિલામેન્ટસનો એન્ડ પોર્શન છે એ એના ટેલ સાથે પ્રેઝન્ટ છે, એને આપણે ટેલ કહીશું. ઓકે. પછી છે વાયરસ ઇન્વેલોપ્સ. હવે વાયરસ ઇન્વેલોપ શું છે કે કેપ્સિડ અને જે કેપ્સિડ જે છે એનું જે આઉટર પોર્શન છે, આપણે ફર્સ્ટ ફિગરમાં મતલબ ફર્સ્ટમાં બતાવ્યું કે જે ન્યુક્લિક એસિડ જીનોમ એ કેપ્સિડમાં પ્રેઝન્ટ હોય છે અને કેપ્સિડની બહાર જે છે એ એન્વેલોપ પ્રેઝન્ટ હોય છે. તો એ એન્વેલોપ શેનું બનેલું છે એ જોઈએ. એન્વેલોપ જે છે એ લિપિડનું બનેલું છે. ઓકે. મેં પહેલાં બી કીધું કે લિપિડનું બનેલું એન્વેલોપ હોય છે, પ્રોટીનનું બનેલું કેપ્સિડ હોય છે, અને ન્યુક્લિક એસિડ. 3 વસ્તુ યાદ રાખવાની: લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. એમાં લિપિડ છે એ સૌથી બહારનું લેયર. નેક્સ્ટ છે પ્રોટીન, જે કેપ્સિડ છે એ અંદરનું લેયર. અને એન્ડમાં આવે છે ન્યુક્લિક એસિડ, જે એનું ડીએનએ ઓર આરએનએ છે. ઓકે, બહુ ઇઝી છે એનું સ્ટ્રક્ચર. હવે છે કે જે એક્સટર્નલ અને સરાઉન્ડિંગ કેપ્સિડની બહારની જે સાઈડ છે એને ઇન્વેલોપ કહેવાય છે. એ શું કરે છે? કેપ્સિડનું બી પ્રોટેક્શન કરે છે. એ ટિપિકલી બાય લેયર છે. બાય લેયર એટલે ડબલ લેયર. કેપ્સિડ જે છે એ સિંગલ લેયર છે, પણ જે એન્વેલોપ જે છે એ બાય લેયર, મતલબ બે, આપણે કહીએ ને કે 2 લેયરનું બનેલું છે. ઓકે. એક આઉટર લેયર, એક ઇનર લેયર, 2 લેયરનું બનેલું છે ઇન્વેલોપ્સ. 2 બાય લેયર છે, એક આઉટર લેયર, એક ઇનર લેયર. ઓકે. હવે જે છે નેક્સ્ટ છે કે કેપ્સિડ અને જેને કેપ્સિડ ના હોય, ખાલી કેપ્સિડ જ હોય, જેને ઇન્વેલોપ ના હોય, એને નોન ઇન્વેલોપ્ડ વાયરસ કહેવાય અથવા તો નેક્ડ કહેવાય. ઓકે. પછી જે કે આટલું ડીપમાં નીચે જેટલું આપ્યું છે ને એટલું ડીપમાં જવાનું નથી. ઇન્વેલોપ વિશે જસ્ટ આટલું લખવું પડે કે એનું લિપિડનું બનેલું મેમ્બ્રેન છે, પછી એની પાસે એક્સટર્નલ સરાઉન્ડિંગ, આપણે વાયરસ એન્વેલોપ કોને કહેવાય? તો એક્સટર્નલ સરાઉન્ડિંગ એન્ટાયર કેપ્સિડની ફરતે જે સરાઉન્ડિંગ છે એને આપણે એન્વેલોપ કહીએ છીએ. એ ટિપિકલી બાય લેયરનું બનેલું છે, એક આઉટર લેયર, એક ઇનર લેયર. અને બીજું એક વસ્તુ એડ કરવાની કે જેની પાસે એન્વેલોપ નહીં હોય એને નોન ઇન્વેલોપ્ડ વાયરસ કહી શકીએ. ધેટ્સ ઇટ. વાયરસ એન્વેલોપ્સમાં આટલું ઇનફ છે. હવે વાયરસ જીનોમ. હવે વાયરસ જે જીનોમ છે એ જેનેટિક મટીરિયલ, મતલબ ન્યુક્લિક એસિડનું બનેલું છે, પહેલેથી હું કહું છું. એ સાથે જે ન્યુક્લિક એસિડ છે એને આપણે યા તો ડીએનએ કહી શકીએ યા તો આરએનએ કહી શકીએ. ધેટ્સ ઇટ.
એમાં ડીએનએ કેવું હોય તો ડબલ સ્ટ્રેન્ડેડ બી હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ બી હોય. આરએનએ છે એ બી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય ઓર સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય. મતલબ વિચારો કે ચારમાંથી એક જ પોસિબિલિટી છે હોવાની. મે બી એ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય, મે બી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય, મે બી સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય, મે બી ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય. ઓકે, સો બસ આવું જ હોય. મતલબ આ ચારમાંથી ગમે એક જ વસ્તુમાં પ્રેઝન્ટ હોય, બધું ક્યારેય ના હોય. પછી છે કે એની વાયરસનો શેપ, સાઇઝ અને ઘણી વેરાયટીમાં આપણને જોવા મળે છે. બહુ જ સ્મોલર એનું જીનોમ છે, બધા જ ઓર્ગેનિઝમ કરતાં એ સ્મોલ છે. બેક્ટેરિયા, પેરાસાઇટ્સ, ફંજાઈ, આલ્ગી, જેટલું બી આપણને સ્મોલ વસ્તુ ખબર છે એ બધા કરતાં વાયરસ સૌથી સ્મોલેસ્ટ થિંગ્સ છે. પછી એની રેન્જ, મતલબ કેટલા ન્યુક્લિયોટાઇડ્સનું બનેલું છે તો 2000 જેટલા ન્યુક્લિયોટાઇડ્સનું જ છે. 2000 એટલે બહુ ઓછા ન્યુક્લિયોટાઇડ કહેવાય. આપણામાં 2000 ન્યુક્લિયોટાઇડનું એક પ્રોટીન બી બનેલું ના હોય, રાઈટ. મતલબ વિચારો કે મારે કોઈ મતલબ આપણી બોડીમાં કોઈ પ્રોટીન છે, ફોર એક્ઝામ્પલ કોઈ એન્ઝાઇમ છે, બધા એન્ઝાઇમ પ્રોટીનના બનેલા હોય. મતલબ આપણે કોઈ એક પ્રોટીન લઈએ, લાઈક ગ્રોથ હોર્મોન લઈએ, જે એક પ્રોટીનનું બનેલું હોય. ઓકે, તો એ ગ્રોથ હોર્મોન જે છે ને એ બી 2000 ન્યુક્લિયોટાઇડના ના હોય, એના કરતાં બી વધારે જ હોય. તો વિચારી શકીએ કે બહુ જ સ્મોલ હશે. હવે અહીંયા આપ્યું છે કે ઇકોલાઈ તો 4.6 મિલિયન ન્યુક્લિયોટાઇડનું બનેલું છે. ઇકોલાઈને બી જોતા, મતલબ એ બેક્ટેરિયાનું નામ છે ઇકોલાઈ, અને એ બેક્ટેરિયાને જોતા બી આપણે, મતલબ એ બી આપણે એને જોવા માટે બી, ખાલી એને જોવા કે અહીંયા પ્રેઝન્ટ છે એવું જોવા જ આપણે એને 100 ગણું મોટું કરવું પડે છે. કમ્પ્લીટ જોવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે 1000 મેગ્નિફિકેશન યુઝ કરીએ ને ત્યારે આપણને દેખાય છે કે આ આવું સ્ટ્રક્ચર છે. તો એટલું ઝીણું છે એ બી 4.6 મિલિયન ન્યુક્લિયોટાઇડનું બનેલું છે, મિલિયનમાં. તો વાયરસ તો ખાલી 2000 ન્યુક્લિયોટાઇડનું બનેલું, તો સર્વલ 100 બસ. તો એ બહુ જ ઝીણું છે, આપણને એના ન્યુક્લિયોટાઇડ ઉપરથી આઈડેન્ટિફાઈ થઈ શકે, મતલબ અંદાજો લગાવી શકીએ કે કેટલું સ્મોલ સાઇઝમાં હશે. હવે એ કઈ રીતના ઇફેક્ટ કરે છે, મતલબ કઈ રીતના એનું ઇન્ફેક્શન થાય છે, તો એ જોઈએ કે વોટ ઇઝ ધ વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન કઈ રીતના કરે છે એ જોઈએ. તો વાયરલ ઇન્ફેક્શન છે એ પહેલાં તો એ હોસ્ટ સેલને આઈડેન્ટિફાઈ કરે છે. એવું નહીં હોતું કે ગમે ત્યાં આવીને બાઇન્ડ થઈ જાય, બરાબર, ગમે ત્યાં આવીને અટેચ થઈ જાય. કોઈ પર્ટિક્યુલર હોસ્ટ સેલને જ ઇન્ફેક્ટ કરે, એ પહેલાં હોસ્ટ સેલને આઈડેન્ટિફાઈ કરે. એ શું કામ કરે છે? પોતાની લાઈફ સાયકલ આગળ વધારવા. દરેક વ્યક્તિ પોતાની લાઈફ સાયકલને આગળ વધારવા રિપ્રોડક્શન કરે છે, રાઈટ. રિપ્રોડક્શન એક પાર્ટ જ છે લિવિંગ થિંગ્સનો. એની અંદર એનિમલ, પ્લાન્ટ બધા આવી જાય. રિપ્રોડક્શન કરવું બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એવી જ રીતના વાયરલ પોતાનું રિપ્રોડક્શન કરવા માટે હોસ્ટ સેલનો યુઝ કરે છે. હવે મેઇન વસ્તુ એ છે કે ક્યારેય વાયરસ પોતાના ગ્રોથ માટે હોસ્ટ સેલ યુઝ નથી કરતો. મતલબ આપણે જીવીએ છીએ આપણી માટે, આપણી લાઈફ વિચારીએ તો આપણા માટે રિપ્રોડક્શન જ બધું નથી, રાઈટ. આપણું જીવવું, આપણું ગ્રો થવું એ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને આપણી લાઈફનો હેવિંગ અ બેબી એ જસ્ટ અ પાર્ટ ઓફ ધ લાઈફ, નોટ અ હોલ લાઈફ. પણ વાયરસ માટે રિપ્રોડક્શન એની આખી લાઈફ છે. એક વાયરસ બને છે અને એ હોસ્ટની અંદર એન્ટર થાય છે ખાલી રિપ્રોડક્શન કરાવવા માટે, ના તો પોતાના જીવવા માટે, કેમ કે એનામાં કોઈ અધર એક્ટિવિટીઝ છે જ નહીં. હવે બેક્ટેરિયલ સેલ લઈએ તો બેક્ટેરિયલ સેલ પોતે પહેલાં ગ્રો થાય છે અને પછી એ પોતાનું રિપ્રોડક્શન કરાવે છે, કેમ કે એની પાસે મોટિલિટી છે, અહીંયાથી અહીંયા મૂવ થવાની કેપેસિટી છે, બીજું ઇન્ફેક્ટેડ કરવાની કેપેસિટી છે, ઘણું પ્રોટીન ફોર્મેશન થાય છે બેક્ટેરિયા થ્રુ, ઘણા પ્રોટીનનું પ્રોડક્શન કરાવીએ છીએ, ઘણા વાઇટામિન્સ આપણે પ્રોડ્યુસ કરાવીએ છીએ બેક્ટેરિયા થ્રુ. જેટલા બી વાઇટામિન્સની આપણે મેડિસિન્સો લઈએ છીએ, આ ઇન્જેક્શનો લઈએ છીએ, બધા આપણે બેક્ટેરિયા થ્રુ પ્રોડક્શન કરાવીએ છીએ. તો એની પાસે અધર એક્ટિવિટી છે કરવા માટે. સો એની હોલ લાઈફ રિપ્રોડક્શન નથી.
સમજાય છે હું શું કહું છું? કે બેક્ટેરિયલ સેલ જે છે કે બીજું કોઈ સેલ છે કે આપણે છીએ, ઘણું બધું વર્ક કરીએ છીએ અને એની માટે આપણે એનર્જી યુઝ થાય છે અને એ એનર્જી માટે આપણે બીજા ઉપર ડિપેન્ડ છીએ. પણ વાયરસ જે છે એ બીજું કોઈ કામ નથી કરતું, એની પાસે કશું જ એવું કરવા માટે નથી. એ ખાલી ને ખાલી રિપ્રોડક્શન જ કરાવે છે. હવે વિચારો કે કોઈ સેલ મારી પાસે છે, એને ખાલી રિપ્રોડક્શન કરાવવું છે, તો એ બીજી કોઈ કામ નથી કરતું. હવે હું એક પર્સનને ઇમેજ કરો કે એક પર્સન છે, એને આપણે આપી દીધું છે કે તારે જેટલા બેબી થાય એટલા તારે કરવાના છે, રાઈટ? તો એ એની લાઈફમાં બની શકે કે બહુ બધા, મતલબ આપણે જોયું છે મહાભારતમાં કે કૌરવો 100 હતા, તો એ 100-200 જેટલા કરવા હોય, કેમ કે એની પાસે એક જ કામ છે, બેબી પ્રોડક્શન, તો એ જ કરશે. પણ જો કોઈ પાસે બીજું કામ હોય કે એને લાઈફમાં આગળ વધવાનું છે, કંઈક હાંસલ કરવાનું છે, અને પછી એની પાસે બેબી પ્રોડક્શનનો એક પાર્ટ ઓફ ધ લાઈફ હોય, તો એનામાં અને વાયરસમાં આ જ ડિફરન્સ છે. વાયરસ કશું જ નહીં કરતો આખી લાઈફમાં, ખાલી રિપ્રોડક્શન કરી દે છે, ધેટ્સ ઇટ. રિપ્રોડક્શન સિવાય એનું કોઈ કામ નથી, અને એટલે જ એ બહુ જ વધારે ઇફેક્ટ કરે છે, કેમ કે બીજા ઉપર ડિપેન્ડ રહીને પોતાનું રિપ્રોડક્શન કરાવે છે. પણ એ રિપ્રોડક્શન એવી રીતના કરે છે કે બીજા સેલને ઇફેક્ટ કરી જાય, મતલબ બીજા સેલમાં ડિઝીઝ કરી જાય. ઓકે, તો એનું રિપ્રોડક્શન જ આપણે આ જોવાનું છે. તો એ માટે એ પહેલાં બેક્ટેરિયલ સેલ કે હોસ્ટ સેલ સાથે અટેચમેન્ટ થાય છે. એ અટેચમેન્ટ એટલે શું? કે બાઇન્ડ થાય છે હોસ્ટ સેલ સાથે અને એના રિસેપ્ટર. હવે રિસેપ્ટર શું છે? તો એના સેલ મેમ્બ્રેન ઉપર રિસેપ્ટર ટાઈપના મોલિક્યુલ્સ પ્રેઝન્ટ હોય છે, જેની સાથે એનું અટેચમેન્ટ થાય છે. ઓકે, રિસેપ્ટર મોલિક્યુલ્સ એટલે કે આઈડેન્ટિફાય કરવા માટે એક મોલિક્યુલ્સ હોય છે. વિચારો કે મારા નામથી કે મારું ક્યાંય નામ લખેલું છે, બરાબર, એ એઝ અ રિસેપ્ટર વિચારો, અને મારે ત્યાં જઈને કહેવાનું છે કે અહીંયા મારું નામ લખેલું છે એટલે હું આ પર્સન છું અને મને અહીંયા એન્ટર થવાની પરમિશન છે, તો હું ત્યાં એન્ટર થઈ શકું, કેમ કે ત્યાં મારું રિસેપ્ટર પ્રેઝન્ટ છે, મારું નામ એઝ અ રિસેપ્ટર પ્રેઝન્ટ છે. પણ મેં ક્યાંય નામ નથી લખાયું, તો એ રિસેપ્ટર ત્યાં પ્રેઝન્ટ નથી, તો હું આઈડેન્ટિફાય ના થાઉં કે હું આ પર્સન છું. એવી જ રીતના વાયરસ જે સેલ છે એ બાઇન્ડ થવા માટે ત્યાં એનું રિસેપ્ટર પ્રેઝન્ટ હોય છે એની સરફેસ ઉપર, અને ત્યાં જે અટેચ થાય છે. હવે નેક્સ્ટ છે કે એન્ટ્રી. વાયરલ જીનોમની એન્ટ્રી એનું જીનેટિક મટીરિયલ જ કરાવે, ખાલી જીનેટિક મટીરિયલ. આખું વાયરસ સેલ અંદર એન્ટર નથી થતું, ખાલી જીનેટિક મટીરિયલ જ એન્ટર થાય છે. જીનેટિક મટીરિયલ જેટલું સેલમાં એન્ટર થઈ જાય એટલે એનું આગળનું કામ કરે. આગળનું કામ એટલે જીનોમ રેપ્લિકેશન અને જીન એક્સપ્રેશન. જીનોમ રેપ્લિકેશન એટલે શું? કે પોતાની વાયરલની કોપીઝ પ્રોડક્શન કરાવે, બહુ બધી કોપીઝ પ્રોડક્શન કરાવે, એની માટે એનું રેપ્લિકેશન સ્ટાર્ટ થવું પડે. તો એ રેપ્લિકેશન અને એના જીન એક્સપ્રેશન એટલે એનું જે ન્યુક્લિક એસિડ છે એ બીજાના સેલમાં જઈને એક્સપ્રેસ થાય છે, બરાબર. હવે જો એક્સપ્રેસ ના થતું હોય તો એની કોપીઝ પ્રોડક્શન ના થાય, એટલે જીન એક્સપ્રેશન ઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વાયરસ માટે. નેક્સ્ટ છે કે એસેમ્બલી. એસેમ્બલી એટલે કે નવું વાયરસ બની ગયું, આખું પ્રોડક્શન થઈ ગયું, કેપ્સિડ આ તે બધું ફોર્મેશન થઈ ગયું, પણ એ બધું જોઈન્ટ તો થવું જોઈએ ને. આપણે જે સ્ટ્રક્ચર જોયું એવું આખું સ્ટ્રક્ચર ફોર્મેશન થઈ જાય સેલની અંદર જ, તો એ એસેમ્બલી. એસેમ્બલી એટલે પેકેજિંગ થવું. પેકેજિંગ શેનું થાય? ન્યુક્લિક એસિડનું પેકેજિંગ કેપ્સિડમાં થાય, કેપ્સિડનું પેકેજિંગ ઇન્વોલ્વેપમાં થાય, આ રીતનું એસેમ્બલી થાય. ઓકે, પછી છે રિલીઝ. લાસ્ટ એનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે રિલીઝ. હવે રિલીઝ માટે બે અલગ અલગ ટાઈપ ઓફ પાથવે ચાલે છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ એ જોઈશું કે અત્યારે એટલું જોઈ લે કે રિલીઝ એટલે શું. હવે વિચારો કે આખા સેલની અંદર 100 જેવી કોપી બની ગઈ વાયરસની, પણ એ સેલની બહાર નીકળશે ત્યારે એન્વાયરમેન્ટમાં આવશે ને, અને એન્વાયરમેન્ટમાં આવશે તો બીજા સેલમાં ઇફેક્ટ થઈ શકશે. તો એની માટે એને બેક્ટેરિયલ સેલ કે હોસ્ટ સેલમાંથી રિલીઝ થવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ રિલીઝ થાય છે, લાસ્ટ એનો પાર્ટ છે કે એ સેલને ઇન્ફેક્ટ થઈને
રિલીઝ થશે અને બીજા સેલમાં એન્ટર થશે. ઓકે, સો અહીંયા સુધી રાખીએ. શું જોયું અહીંયા સુધીમાં કે એનું સ્ટ્રક્ચર જોયું કે કેપ્સિડ કેનું શેનું બનેલું છે. ઓકે, શું છે નોન લિવિંગ થિંગ્સ છે, જ્યારે ફેવરેબલ કન્ડિશન મળે ત્યારે લિવિંગ થિંગ્સમાં કન્વર્ટ થાય છે. બીજું એનું સ્ટ્રક્ચર જોયું કે ન્યુક્લિક એસિડ એનું જીનોમ છે કેપ્સિડમાં પ્રેઝન્ટ હોય અને એની ફરતે ઇન્વેલોપ હોય. કેપ્સિડ છે એ પ્રોટીનનું બનેલું હોય અને એ જે પ્રોટીન યુનિટ બાઇન્ડ થાય એને કેપ્સોમર કહેવાય. એ કેપ્સોમર ભેગા થઈને એક પ્રોટીન બનાવે, એક કેપ્સિડનું ફોર્મેશન કરે. એ કેપ્સિડ પોર્શન છે. એના 3 ફોર્મ જોયા, આઇસોસિડ્રલ, ફિલામેન્ટસ અને હેડ અને ટેલ. પછી છે કે વાયરસ ઇન્વોલ્વ છે એમાં એટલું જ લખવાનું કે લિપિડનું બનેલું છે. પછી જે એક્સટર્નલ સરાઉન્ડિંગ કેપ્સિડની પ્રેઝન્ટ હોય એને ઇન્વોલ્વ કહેવાય. એ ટિપિકલી બાયલેયરનું છે, આઉટર લેયર ઇનર લેયર. અને જેની પાસે ઇન્વોલ્વ ન હોય એને આપણે નોન ઇન્વેલોપ વાયરસ કહેવાય. દેટ્સ ઇટ. પછી જે વાયરસ જીનોમ શેનું હોય, આરએનએ ડીએનએ ગમેનું પ્રેઝન્ટ હોય. ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ, યા તો સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ, સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ. એની સાઇઝ યાદ રાખજો કે મોસ્ટલી 2000 ન્યુક્લિયોટાઇડની જ હોય, યા તો 100,000 યા 100,000 ન્યુક્લિયોટાઇડની જ હોય. એની કરતાં વધારે હોતી નથી એની સાઇઝ. બીજું જોયું કે વાયરસ કઈ રીતના ઇન્ફેક્ટ થાય, તો એનું 5 સ્ટેપમાં થાય. પહેલું અટેચમેન્ટ થાય, રિસેપ્ટરને રિકોગ્નાઇઝ કરી અટેચ કરાવે, પછી એન્ટ્રી કરાવે. હવે એ ખાસ યાદ રાખજો કે વાયરસ છે આખું એનું સ્ટ્રક્ચર અંદર એન્ટર નહીં થતું. મતલબ કેપ્સિડ ને ઇન્વેલોપ ને હેડ ને ટેલ ને બધું કંઈ જ અંદર એન્ટર નહીં થતું. ખાલી કેપ્સિડની અંદર જે ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ હોય છે એટલું જ એન્ટ્રી થાય છે. પછી જે એનું રેપ્લિકેશન અને જીન એક્સપ્રેશન, પછી એની પેકેજિંગ થાય, મતલબ એસેમ્બલી થાય, અને ફાઇનલ સ્ટેપ રિલીઝ. આ સ્ટેપ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇન ડિટેલ્સ જોઈશું. સાથે સાથે 2 પાથવે બી જોઈશું કે કયા પાથવે થ્રુ રિલીઝ થાય છે. એને લાઇટિક એને લાઇસોજેનિક સાયકલ કહેવાય. એ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. સો દેટ્સ ઇટ. અહીંયા સુધી રાખીએ. આઈ હોપ તમને બધું ખબર પડી ગઈ હોય, અને ન ખબર પડી હોય તો આસ્ક મી ક્વેશ્ચન વોટ્સઅપમાં યા વોટ્સઅપમાં તમે મેસેજ કરીને મને ક્વેશ્ચન પૂછી શકો છો કે તમને શું ખબર ના પડી. ઓકે, થેન્ક યુ.